બાપા હા ટાઈટ બહુ લાગે હેઠું જોવે ને કે બેઠો પડે એવી રીતના કઈ બેઠો જોવા જેવું જ નથી રાખ્યું આમ નજર ઊંચી કરીને જોઈ શકું એવું કંઈ છે જ નહીં કે તારી માં હવે તાર જિંદગી ઝટ પૂરી થાય કાં તો ઈ વહેલી મરી જાય ઓય ને માં, કાં તો મારી હું વહેલા મરી માઈ જાઉં મારી માઈ ને તી બે જણે આ મણી નાખોડી શર્ટ મૂકી એક હાથમાં મોબાઈલ છે કે અહીં કરવું પડે નકર બે તાળી મારે એટલે અમે હતા ત્યાં તું આવી ને ઈ તો તારું તમે ધ્યાન ઈ તમે ઉતા તાર આવી પણ ઘારક તહેવારમાંથી તો હકલીઓ ખીહેર નથી તો હકલીઓ અગાસી પર કામ બાંધતા હતા એનો સ્વભાવ હું પતંગ ઉડાડતો હતો તો હે તારી કઈ પતંગ ઉડાડવાની ઉંમર છે એ કે મને ઠેર મને તાર જમાઈ કીધું હા. કે આ તારી માને ને તાર બાપને સમજાય ભૂઠો પડાવું ભૂઠો એ કા હા એ કે હરોમ થાય એ કે બે જણા બાધે અને મને ફોન આવ્યો તો મારે આને જવાબ કામ દીધું બધું એમ કીધું. હવે પતંગ નથી ઉડાડવા દેવી તો નકળી બાપા તો પતંગ ઉડાડી ને પગ પગ લપટ્યો અને હેઠો પડ્યો તો તાર થાય પણ તોય જિંદગી છે ને ભાઈ દિલ તો બચ્ચા છે. મને ન મરજી થાય કે હાલ હું પતંગ ઉડાડું તે મેં હવે છોકરાઓ પાસેથી પતંગના દોરા મને તો કોણ પીવડાવી દે તો કટકા ભેગા કરીને ઢેરો કર્યો હતો એવા વીણતો તો તારે પણ તું નહીં દેખતો તો તારો જમાય કે દોરા આવીને અને કંઈ કામ ન હોય વાડીમાં વયો જાય ઓલા એ ઝાખરા લઈ લઈને શર્ટ પતંગ એવી ભેગી આપણે કરી એ ન્યાથી પણ દેખે ગો વિડીયો ઉતારીને મોકલ્યો મને તાર વિડીયો જોવો એ કે તારો બાપ દોરા વીણી કે હરમ કઈ હરમ મણી કે એ કે હરમ કરે મારું તો એ કે અહીં કપવે નાખ્યું કે આખું એમાં કપે હું નાખ્યું એ કે મણી કોક કે તારો હરો દોરા વીણી ગઈઢાને છોકરા બધા હરખા પણ જો એને તારે દોરા જોતા તો મને ફોન કર્યો તો દોરા ન દેતું તું એક પણ દીકરી પાસે ના મગાય ને પણ તો ઓલા વીણવા જાય એની બાપા તારા જમાઈનો દરજો કેવડ્યો અને એને ફોન કરે ને કહે કોક તો ભૂઠા પેડ્યા જેવું ન થાય એ તો જમાઈ આવ્યા તું કહી દે માફી માગી લે હવે એવું હે ને આમ કંઈક આમાં મોઢે મૂંગો બાંધીને જાય એટલે કોઈ ઓળખે જ નહીં ન તને કે ને મારે જમાઈ કે બેમાંથી કોઈ નહીં અને એને મારે એનું હા ભરવું પડે તારું હા ભરવું પડે અને મારી માં એક વખત ફોન કરે કરીને કે મને કે તી સડાવ્યો તારા બાપની તી સડાવ્યો હી કે શું કે હા એ કે લાઈટ કીનો કર્યો તો તારો બાપ કે ટીંગાય ઝાખરા લે લે અરે પેલા જોડા લે લે ની કે જયડાને આ પતંગ લૂંટવા ટીંગાય બાપા કે પતંગ લૂંટવાની ઉંમર છે ઉંમર નથી પણ મને મજા આવે અને અગાહી ઉપર ચડ્યો હતી બે વાર કીધું એ હાલ ખાવા રોટલા થેગા એટલે આવું આવા કર્યું આ તો ઉપર ચડી બાવેડાને ઝાકરું લઈ અને મને કે મૂક પતંગ ન કરતા એ કે તારી પતંગ કરી નાખું કોકડી કે લે તો મને એમ કે હા એટલે મેં કીધું કે હવે જા ને તું અસલની બીજ ઓલી ને બે આંખારી પતંગો એવી લાગે હું તો વાંચતો હતો હું તો રોમેન્ટિક થતો એટલે તાતા જે જય પડી ને મારી ઓલી મેં દરજીને ત્યાંથી ને લુગડાની પટ્ટીઓ લઈ લઈને એનું પૂછડું બનાવ્યું હતું મારી પતંગ સ્થિર રે કદાચ મેં ખાવા જાઉં એટલે પેલા કન્યા બાંધી દે બધું કન્યા ની ઓલા બે મારા કન્યા તારી મારે બંધાણા ને તેદીની મારી પતંગ ગફે જ છે એક ઠેકાણે રહેતી જ નથી તો બાપ તું એ જ પાડનો છે તું કઈ ઠાવકો તને તું ઠાવકો તને તે જોરડા લઈને પતંગ ઉડાડવાની પતંગ લૂંટવાની ગોતી ઝીણકો છે એ હાટું ના પાડતી એ કે તારા બાપનો પગ હાથ પગ ભાંગીએ તો હાજો કોણ કરીએ ઈ ને ખાજા નહીં આને બધી સેવા ચાકરી કોણ કરે કારણ કે એની સેવા ચાકરી કરવા વાળો તો હું હે રામુ કાકો એટલે હું જો ખાટલામાં પડું તો ઈ તારી માં રાજરાણીને પછી મારી સેવા કરવી પડે ભી લેવા તને કામ છે એ ભે ઘોરી પેલા આનું કરીને તું વિચાર કર તું કે ત્યાંથી મારી પતંગ હેઠે ઉતારી પૂછડું લઈને હેઠે ને મારી પતંગો જેટલી હતી ફાડી નાખી અને મને કે એક મોહટ ભેગું નાખી દે હેઠો ઉતરી જા એટલે મેં કીધું કે મારે તો કે બીજા કોઈને ઘેરે નથી જવાનું ક્યાંય નહીં ઘરમાં ગોદડું ઓટીને સુઈ જા માયરું લે અને પછી મરજી પડે એમ બોલવા માંડી એટલે ગામ તો સાંભળવાનું જ છે તે ગામ ભલે ના પણ તમારે બેની ગામ સંભળાવવું હોય તારે સંભળાવવું ના કહેતા મજાના હપે ને તો એક દિવસ સુલે આપતા હતા તેમ બે જણ આપતા હતા એ તો અમારે મેળ હોય તો અમારે આમ કોક ને એમ થાય કે ઓહો આવું જિંદગી તો અમે જીવી પછી એવું તો વર્ષમાં એક એને સુલે આપતા હતા તાર સાણે સાણે કેમ કરો બાઈ હતા એ બાઈ થા એમાંથી હું ઉબાડી કરતો હતો હું આમ ઉબાડિયા કઈ કરી ક્યારે થોડી કાંઈ હોક છે જઈને ઓઠલા પાસે હે ને આમ રાખીને એમ કહું કે જો હરગાવણ તો એટલી વાર લાગે તો કે તમારે કા હરગાવ નાખ નહીં મારે કા હરગાવ નાખ નહીં એમાં સાણે સાણે આવ્યા એમાંથી મેં કીધું કે હું મસ્કરીને જ કરતો હું હાસે હાસે ઓલી માથામાં લાકડું મારીએ તો ઘરકનો તું એટલે બેભાન એમાં થઈ પણ જાય ભરતા ખરી કે હું આમ ખાલી મને ખબર પડે કે ઓઢણામાં ઓલા તીનકા ન પડે તો એમાં આમ થાય વેડી અજ્જામાં મેળી મારું ઓઢણું અહીં છે ને અહીં એમ કર્યું ને એ ભેગું ઓલું હરી હતી અડી ગઈ બે કાણા પડી ગયા ને એમાંથી પછી કે મારું કાપડું બાયરું મારો ભાઈ મને દેગો તો આ કે હું ઓલો ખીહેર નથી પરવા ખીહેર નથી દેગો તો ઈ પહેરું મારો ભાઈ ત્યાં છે ને ફલાણા ની ઉતરે કાંઈ વાણ બંધ થાય તો ઉતરે ને
પછી આમાં વાંધો અરે કાં છે? બાપ મરે જાને બુડે ને તો ડીશમાં ચા પીતી પણ અડારી નથી દેતો આ હોટલ વાળો. અઢારે કામ ન દેવા કોઈ હોટલ આપણે ઘરની જ છે. એવું છે? હા તો જા હમણાં તમે લીધી આ કેટલા કરોડ ની લીધી ખબર છે? હમ. કાગરિયા જોઈ હતી. ઠીક, શા પણ અસર છે હો. સારું પારું છે. હા. એટલે મારી માઈ બનાવી કે હોટલ મારી વાળી માં કાં, એટલે મારી માં કાં, તારી માં કાં તારી માનું ઠામડું બનાવે. આજની ઉતરે ઓ ચાલુ થાય. તારી માં હે ને ઈ મારી પાસે કામ કરાવે. હમ. એમાંથી હમણાં બાયધા થાય, તને ખબર છે? હા ઓલું પૂછડું તારું ને એ કે ભીહ મારી ના રે ના, તાર દૂધ મલક કરે ભી. હા તો મને કહે કે વધ્યાનનું છે તે કે ડેરીએ ભર નાખીએ. હમ મેં ના પાડી કે ભાઈ ડેરીએ હા દઈએ આપણે હમ. પણ ખાવા હાટું રાખવું ને આપણે, દહીં છાશ છે, હા. કઈ આ દૂધ છે. મને તો એ કહેતી હતી કે તાર બાપ એ કે પૂછડું તારું ને ભીહ મારી ના રે ના, એ કહેતી હતી એવું. એમાંથી નહીં કે તને ઈ કે ખવડાવ, મારે તને ખાવા નથી દેવું. ઈ કે ઓછું ખાય કે ખાઈ ખાઈને ખૂટિયા જેવો થાય. લે હમણાં બાપા તારું વજન ને તું ત્રેગું 10 કિલો વજન ઉતર્યો. મને ખબર છે એટલે તમે એ કીધું કે ભાઈ દૂધ આપણે થોડુંક રાખીએ તો મારું શરીર પાછું ભરે. હમ. કારણ કે તારી માનતા કંઈ કામ કરવાનું નહીં, ન એક હોય. રોટલા કરી દઈએ હા ઈ એનો એ ઉપકાર. રોટલા હીક જેમ હતું એ તો કહે ઘણી વાર કહે કે હીખે જાની, હું કાંક બહાર ગઈ હોય તો તારે કામ આવે. તો હું એને મોઢા ઉપર મારું ઉનારના 100 રૂપિયા દે ગામમાંથી, એ અસલનું ખાવાનું જડે. ટિફિન રોટલા બાપા હીખડાવવા. ટિફિન નું સારું ન હોય ખાવાનું કઈ બહુ. તારી માં કરતા તો સારું જ બને. તારી માં બનાવે ને એને એટલે પછી ઓલું પતંગ નું કેવું થયું? કાં પતંગ એ તો અમારી જોરદાર માથાકૂટ થઈ. પછી પાસે વાળો રીણો ને રાંભી આવ્યા હતા. હા ઈ બે કીધું કે એ ભાઈ કે જવા દ્યો ગોયરું રીણો કરો. ઓલો આપણે ઓલા ટીંબે રહેતો ઈ ઊંચો ટીંબો નહોતો ન્યા હા ઈ રહેતો રીણો હા. ને ખબર હા તો ઈ એને પછી ઘરવાળાને રાંભી કીધું રાંભી હતું. છે, રાંભી ના રે છે. ના રૂડી ની તો મારે એવી નથી રહેતો તાળો. હું રૂડી તેને- હતું. હું તેને રાંભિકાની કોઈ દી કંઈ કહેતી ને. તો ઈ બે આવ્યા, એ ભાઈ કે મૂકે દ્યો ઈ કે એવા ઉમરે ઘટપણે હાથ એટલે તોણી મારતી હતી કે તું મને ઈ મારતી હતી. તો એનીએ કીધું ઈ કે ખારા જળ ખારે સમદર નાખી દ્યો, રેવા દ્યો ઈ કે ખીહર છે હકન ન હંધાય ઈ કે. તો એને કે ભાઈ તમે હટે જાઓ કે દાહી કે શેટીનારી જો અમારો ઘરનો મામલો છે ઈ કે વસે ન પડતા અહીંયા. ઈ તો ઠીક મને ખીસડો દેવા કીનું આવ્યો હતો. તો આ મારો ખીસડો જ પાકે ગોતી હતી, તને ખીસડો દેવા ક્યાંથી આવે? મને આજુબાજુ વાળા બધાય મીણા મારે કે તારો બાપ ખીસડો દેવાનો હોય. હું કાલે એટલો ખીચડો લઈને આવી, હું એક ઠાઠું ભરીને મગ ને ખીચડી બે મેં મગના ને ખીચડી ને બધું લઈને આવી. જોજે પણ ખીચડી ખીચડી રોગી થોડી ખવાય કઈ. એક ગુણ બટેટાને લઈ આવી, એક ડુંગળીને લઈ આવી, એટલું તો બસ ને. એવડો મોટો ખીચડો કોઈ કોઈ બગડે જાય એટલા બધા મને નથી નથી જોતા. જોતા. તો તારો જમાઈ બટેટા ડુંગળી ખવડાવી ને હા, તો રાડ્યું ના ગેસ થાય. કે કાંઈ ડુંગળી ને બટેટા કરો હે. હા તી ભાઈ આ ખીચડાની માથાકૂટ. મેં કીધું મારે ખીચડો દેવા જાઉં તો કાંઈ નથી જાઉં, બેસે જાઓ આમ દાંતના કડકડિયા કરે, બેસે તે જા. 32 છે એની તા પણ બસ ભરીને તોય કરે કડકડિયા કરે. 32 છે બેહે જા. મેં કીધું મને બાયણે જ જવા દે, ફાકી ખાવા દે. તો કે બેહે જા, હું લેવ દા સાની મુની નો બેહે જા. મને ખબર છે કે તું હમણાં પાછો તારે પતંગ છે ને લૂંટવા જાય એની છે. 32 કાઢીને હતાડી દેવાની. તો 32 કાઢીને હતાડવા, હાથ ક્યાં કાઢીને હતાડવા જવા? મારે 32 કાઢું એટલે એને મોઢા સુધી, એટલે વાઘના મોઢામાં તું હાથ ન ખવા માંગે એમ. રાયતી હુવે ને તારી ઓલી ડાબલીમાં મૂકે 32. એટલે પછી જો ડાબલી કદાચ મીંદડું ઉપાડી જાય કે કંઈ ખોવાઈ જાય ને તોય નામ તારા બાપનું જ આવે કે તે જ કર્યું, આ તું જ છે.